વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરા નનાંબુજં પૂજિતં સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમં વિચિંતયે. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ અવતારિણી શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. નારાયણ મુનિ દેવની જય. લાડીલા ઘનશ્યામ મહારાજની જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. વિઘ્ન વિનાયક દેવ કી જય. કષ્ટભંજન દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. અખિલ હેય પ્રત્યનિક અનંત કલ્યાણ ગુણગણ મંડિત સર્વના આધાર સર્વના કરતા વાલા વાલા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ, આ દિવ્ય કથાના પ્રણેતા સાધુ હૃદય પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણદાસજી સ્વામી, આદિક સર્વે બ્રહ્મનિષ્ઠ પૂજનીય સંતો, પાર્ષદવર્ય ભગતજી આદિક સર્વે પાર્ષદો, આ કથાના તમામ યજમાનશ્રીઓ, ઘેરે બેસી અને આ દિવ્ય કથાનો લાભ લઈ રહેલા એવા રાજા પરીક્ષિત સમાન ભાવિક શ્રોતાજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, ઘણા દિવસથી આપણે આ શ્રીમદ ભાગવતની કથા સાંભળી રહ્યા છીએ. ખૂબ આપણને એમાં આનંદ આવે છે. એ દિવ્ય ચરિત્રો, અદ્ભુત લીલા, એનું સ્મરણ કરવાનો આપણને આ દિવ્ય અવસર આવ્યો છે. ભગવાનની મૂર્તિમાં એ ગુલતાન થવાનો આ સમય છે. પરમાત્માને સંભાળવાનો આ અવસર છે. કારણ કે આવો સમય વારે વારે આવતો નથી. ભગવાન જ્યારે આપણા ઉપર કૃપા કરે છે ત્યારે આપણને આવો યોગ કરાવી આપે છે.
ભગવાન જ્યારે રાજી થાય કોઈ ભક્ત ઉપર, કોઈ જીવ ઉપર, ત્યારે એને કથા વાર્તાનો યોગ કરાવી આપે છે. ને એવી આ દિવ્ય ભાગવતની કથા, એનો આપણને યોગ થયો. પૂજ્યપાદ ગુરુજીની પ્રેરણાથી આ અધિક માસ દરમિયાન ભક્તજનોને અધિક લાભ મળે એટલા માટે આ મોક્ષ ગાથા શ્રીમદ ભાગવતની કથાનું આયોજન થયું. તૃતીય સ્કંદની આ દિવ્ય કથા વિદુરજીની કથા છે. પ્રેમની કથા અને ભાવની કથા છે. અતિ અદ્ભુત ચરિત્ર આપણે ગઈકાલે સાંભળ્યું. ભગવાન દ્વારિકાધીશ દુર્યોધનનાએ 56 પ્રકારના ભોગોનો ત્યાગ કરી વિદુરને ઘેર ગયા અને ત્યાં સુલભા દેવીની કેળાની છાલ ખાધી, વિદુરજીની મોળી ભાજી ખાધી. આ ચરિત્ર પરથી વાલા ભક્તજનો આપણને એમ સમજાય કે ભગવાન છે ભાવના ભૂખ્યા છે. ભગવાન ભૂખ્યા ભાવના રે, ભાવ ભાળે ત્યાં દોડી જાય મારો વાલો. ભગવાન ભૂખ્યા ભાવના રે. ભગવાન તો પ્રેમને વશ છે, ભાવને વશ છે. જ્યાં ભગવાન ભાવ ભાળે ત્યાં દોડીને જાય છે. વિદુરજીને ઘેર જઈ એનો ભાવ સ્વીકાર કર્યો. ત્યારબાદ વિદુરજી એ પોતાના વિશુદ્ધ પ્રેમની સમૃદ્ધિથી સંપન્ન એવા ગૃહનો ત્યાગ કરી અને યાત્રા માટે નીકળી ગયા છે. પુણ્ય કરવાની ઈચ્છાથી ગયા છે. મનમાં એમ છે કે રાજ્યનું કાર્ય તો અત્યાર સુધી બહુ કર્યું, કારણ કે મંત્રી પદે હતા, બહુ સલાહ આપી, રાજ્ય સારું ચાલે એ માટે બહુ પ્રયત્નો કર્યા, રાજ્ય કાર્ય તો ઘણા કર્યા, પણ હવે કલ્યાણ કાર્ય કરી લઉં એટલા માટે તીર્થયાત્રા કરવા માટે જાય છે. એકલા જ પોતે નીકળ્યા છે. ભગવાનના એ પવિત્ર દિવ્ય ક્ષેત્રો એમાં વિચરણ કરે છે, તીર્થ સ્થાનોમાં ફરે છે, ત્યાં રોકાય છે. નગરો પછી નગરો વિંધતા જાય છે. પવિત્ર વનો આવે, વનમાં વસવાટ કરે છે. પર્વતો, નિકુંજો, એ નિર્મળ જળ ભરેલા નદી, સરોવરો, આ બધાયમાંથી પસાર થઈ અને એકલા પોતે જ વિચરણ કરે છે. વિદુરજી તીર્થયાત્રા કરે છે, પણ આપણને બહુ સરસ ઉપદેશ આપે છે. માણસે અમુક ઉંમર થાય, અમુક સમય જાય પછી ઘરનો ત્યાગ કરી, વ્યવહારનો ત્યાગ કરી અને ભગવાનનું ભજન કરવું જોઈએ, સત્સંગ કરવો જોઈએ, પરમાત્માની આરાધના કરવી જોઈએ. સંસાર વ્યવહારના કાર્યો તો આપણે ક્યાં સુધી કરશું? આ વ્યવહારના કામ ક્યારેય ખૂટે એવા નથી. માટે સમય થાય એટલે વ્યવહાર છોડી અને ભગવાન ભજવા વિદુરજી ચાલી નીકળ્યા છે. રાજ્ય હતું એમાંથી પણ નીકળી ગયા, પોતાના ઘરમાંથી પણ નીકળી અને વનમાં ફરે છે. અને કેવી રીતે પછી રહેવું જોઈએ એનો પણ અદ્ભુત ઉપદેશ આપે છે. વિદુરજી યાત્રા કરતા હતા, કેવી રીતે કરતા? યાત્રા તો આપણે કરીએ છીએ, પણ આપણી યાત્રા અને વિદુરની યાત્રામાં જમીન આસમાનનો ફરક છે. સાંભળીએ કેવી રીતે યાત્રા કરતા. ગામ પર્યટન મેધ્ય વિવિક્ત વૃત્તિ, ગામ પર્યટન મેધ્ય વિવિક્ત વૃત્તિ, ગામ પર્યટન મેધ્ય વિવિક્ત વૃત્તિ, ગામ પર્યટન મેધ્ય વિવિક્ત
શયનો વધૂત અલક્ષિતા સ્વૈરવધૂત વેશો અલક્ષિતા સ્વૈરવધૂત વેશો અલક્ષિતા સ્વૈરવધૂત વેશો અલક્ષિતા સ્વૈરવધૂત વેશો વ્રતાની છે રે હરી તોષણાની 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 ગામ પર્યટન મેધ્ય વિવિક્ત વૃત્તિ ગામ પર્યટન મેધ્ય વિવિક્ત વૃત્તિ વિદુરજી યાત્રા કરે છે. પર્વતો આવે, વન આવે, બધાયમાં પસાર થતા થતા પુણ્ય તીર્થોમાં જાય છે. ગામ પર્યટન મેધ્ય વિવિક્ત વૃત્તિ કેવી રીતે યાત્રા કરતા હતા. અવધૂત વેશ અવધૂતની વૃત્તિ પોતે ધારણ કરી છે. સદા પ્લુતો અધઃ શયનો વધૂત શરીર ઉપર બીજા કોઈ શણગાર ધારણ નથી કર્યા. જ્યાં જાય ત્યાં પવિત્ર રીતે રહે છે. સાદું ભોજન જમે છે. શુદ્ધ આચરણ રાખે છે. શુદ્ધ વૃત્તિ રાખી અને અખંડ ભગવાનનું સ્મરણ કરતા કરતા એ યાત્રા કરે છે. અને અધઃ શયાનો જ્યાં જાય ત્યાં જમીન ઉપર જ સૂવાનું. નદી આવે ત્યાં સ્નાન કરવાનું. અને તીર્થ સ્થાનની અંદર વ્રત કરે છે, ઉપવાસ કરે છે, પણ એ ભગવાનને પ્રસન્ન કરવા માટે કરે છે. આવી રીતે યાત્રા કરે છે. અને તીર્થયાત્રા વાલા ભક્તજનો દરેક વ્યક્તિએ કરવી જોઈએ. તીર્થનો આ હિન્દુ સંસ્કૃતિમાં બહુ મોટો મહિમા ગવાયો છે. ભગવાનના અવતારો આ પૃથ્વી ઉપર થાય છે. ભગવાનને અખંડ સંભાળનારા એવા સંતો પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. પરમાત્માના ભક્તો એ પણ અહીંયા આવે છે. મોટા મોટા ઋષિ મુનિઓ મહાપુરુષો એ પૃથ્વી ઉપર આવે અને એના સંબંધથી આ પૃથ્વી છે એ પવિત્ર તીર્થ રૂપ બને છે. શુદ્ધ ભાવનાવાળા સદાચારી અને સરળ સ્વભાવના મુમુક્ષો જે પ્રદેશની અંદર વસતા હોય ત્યાં યોગીઓ પોતાના આશ્રમો સ્થાપી અને એ પ્રદેશને પોતાની કર્મભૂમિ બનાવે છે. કાયમને માટે ત્યાં રહી અને સાધના કરે છે, તપશ્ચર્યા કરે છે. અને એની તપશ્ચર્યાના પ્રભાવથી એ સ્થાન તીર્થરૂપ બની જાય છે. ત્યાં ગમે એવો જન જાય તો એના પાપો તરત નાશ થઈ જાય છે. તીર્થ કોને કહેવાય? આપણે બધાએ તીર્થયાત્રા કરવા જઈએ છીએ, પણ ક્યારે એવું વિચાર્યું કે તીર્થ કોને કહેવાય? આપણા સંતો એની વ્યાખ્યા આપે છે. તરત્યેન પાપમ અજ્ઞાનમ વા ઇતિ તીર્થમ. તરતી એનમ પાપમ અજ્ઞાનમ વા. માણસ જ્યાં જઈ જેના દ્વારા પાપને તરી જાય છે, પાપથી મુક્તિ મેળવે છે, અથવા તો અજ્ઞાન એનું દૂર થાય છે, એ સ્થાનને તીર્થ કહેવાય છે. જ્યાં જતાની સાથે જ આપણા બધા પાપો બળી જાય છે. એ ભૂમિનો એવો પ્રતાપ છે, એ વાતાવરણનો એવો પ્રતાપ હોય છે, ત્યાં આપણને આમ ઓટોમેટિક શાંતિ થાય. બોલો, આજની તારીખની અંદર પણ આપણે ઉત્તર ભારતની અંદર જઈએ, એ હિમાલય બાજુ હરિદ્વાર હોય, ઋષિકેશ હોય, બુલ્હાશ્રમ હોય, આ બધા તીર્થ સ્થાનો છે. ત્યાં જઈએ ત્યારે આપણા મનની અંદર અપાર શાંતિ થઈ જાય છે, સુખ થાય છે, સાચો આનંદનો અનુભવ આવે છે. કારણ ત્યાં પૂર્વે મહાપુરુષોએ તપ કર્યું છે અને એના તપના પ્રભાવથી એ ભૂમિ આખી પવિત્ર થઈ ગઈ છે. અને આજ સુધી પણ એ પ્રતાપ હજી ચાલુ છે કે ત્યાં જાય કોઈ જન
તો એના પણ અંતઃકરણના જે વિચારો છે એ બધાય શાંત પામી જાય છે. મન આપણું શાંત થઈ જાય, સુખી થઈએ આપણે. આપણને બધાયને અનુભવ છે. તીર્થ છે આ માણસને તારે છે. તિર્યતે અનેન ઇતિ તીર્થમ. જે તારે માણસને એને તીર્થ કહેવાય. જન્મ અને મરણનો આ મોહ માયાનો મોટો સમુદ્ર છે, એ સમુદ્રમાંથી આ તીર્થ આપણને તારે છે. એક પુણ્ય કાર્ય તીર્થયાત્રામાં જવું એ છે. એનાથી આપણો આત્મા પવિત્ર બને છે. મનના બધાય પાપો ધોવાઈ જાય છે, મેલ બધાય દૂર થઈ જાય છે. આ તીર્થનો પ્રભાવ છે. અને તીર્થ બે પ્રકારના છે, એક સ્થાવર તીર્થ અને બીજું જંગમ તીર્થ. સ્થાવર તીર્થ એટલે કે જ્યાં સ્થિર હોય, એ હાલી ચાલી શકે નહીં, એક જગ્યાએ હોય. મોટા મોટા જે મંદિરો છે, તીર્થ સ્થાનો છે, બોલો 4 ધામ છે આ પૃથ્વી ઉપર, એ બધા સ્થાવર તીર્થ કહેવાય. જ્યાં છે ત્યાં વર્ષોથી ત્યાંના ત્યાં જ છે, એટલે કે સ્થાવર. અને બીજું તીર્થ જંગમ તીર્થ છે, જે હાલતું ચાલતું તીર્થ છે. એ મોટા પુરુષો, સાધુ પુરુષો છે, જેના ચરણની અંદર પણ તીર્થ નિવાસ કરીને રહે છે. એ જંગમ તીર્થ બતાવ્યા. એ તીર્થનો યોગ દરેક મનુષ્યોએ કરવો જોઈએ. અને તીર્થમાં જઈને શું કરવું, વિદુરજી આપણને શીખવાડે છે. વિદુરજી શું કરતા? સત્સંગ કરતા. કોઈ એવા સત્પુરુષ મળી જાય, કોઈ એવા ભગવત ભક્ત મળી જાય, તો એની સાથે ઘડી બેસી અને ભગવત ચર્ચા કરે છે, ભગવાન સંબંધી વાતો કરે છે, પરમાત્માના એ દિવ્ય લીલા ચરિત્રો એનું ગાન કરે છે. તીર્થમાં જઈ અને આ કાર્ય કરવાનું હોય છે. અને આપણે જો તીર્થમાં જઈ અને સત્સંગ કરીએ, કથા વાર્તા સાંભળીએ, તો જીવાત્માની અંદર ભક્તિ જાગે છે અને પછી જીવનો મોક્ષ થાય છે. આવો મહિમા છે. માટે ભગવાન સ્વામિનારાયણે આપણને સૌને આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતો હોય એમણે તીર્થયાત્રા કરવી. શિક્ષાપત્રીના 83મા શ્લોકમાં ભગવાને કીધું, કર્તવ્યા દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથા વિધિ. બહુ સરસ શ્લોક લખ્યો છે અને સમજવા જેવો છે. મહારાજ કહે, કર્તવ્યા દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા. અમારા બધા જ આશ્રિતોએ દ્વારિકા આદિક તીર્થોની યાત્રા કરવી. એ વાક્ય આપણે ગ્રહણ કર્યું છે અને તીર્થયાત્રા કરીએ છીએ, પણ એક શબ્દ કદાચ ચૂકી જતા હોય એવું લાગે છે. ભગવાને એવું કીધું, યથા વિધિ. વિધિ પ્રમાણે તીર્થયાત્રા કરવી જોઈએ, આપણા મનના સંકલ્પો પ્રમાણે નહીં. તીર્થમાં શું કામ જવું? તીર્થયાત્રા કરવી, યાત્રાની રીતે કરવી. વિહારી લાલજી મહારાજના એ અદ્ભુત શબ્દો છે. તીર્થે જવો સદગુરુ ગોતવાને, તીર્થે જવો તે પ્રભુ પામવાને. તીર્થે જવો સદગુરુ ગોતવાને, તીર્થે જવો તે પ્રભુ પામવાને. ત્યાં મોજ કે શોખ કરે જઈને, ત્યાં મોજ કે શોક કરે જઈને, તે આવશે પાપ પૂરો લઈને. તે આવશે પાપ પૂરો લઈને. તીર્થે જવો તે સત્સંગ કામ, જ્યારે મળે સદગુરુ જે હઠામ. તીર્થે જાવો તે સત્સંગ કામ, જ્યારે મળે સદગુરુ જે હઠામ. ત્યારે થાયા તીરથ સર્વે પૂરા, ત્યારે થયા તીરથ સર્વે પૂરા. જ્ઞાની જનો તો ન ગણે અધૂરા. જ્ઞાની જનો તો ન ગણે અધૂરા. તીર્થે જવો સદગુરુ ગોતવાને,
તીર્થે જવું તે પ્રભુ પામવાને. તીર્થે જવું સદગુરુ ગોતવાને, તીર્થે જવું તે પ્રભુ પામવાને. તીર્થની અંદર માણસે શું કામ જવું જોઈએ? આપણને અદ્ભુત શીખવાડે છે વાત. સદગુરુ ગોતવા માટે તીર્થની અંદર જાવું. કોઈ એવા સત્પુરુષનો ભેટો થઈ જાય, કોઈ એવા મોટા પુરુષ મળી જાય કે જે આપણને આ ભવસાગરથી પાર ઉતારી દે, એનો સંગ કરવા માટે તીર્થની અંદર જાઓ. પહેલાંના લોકો એટલા માટે તીર્થ યાત્રા કરતા હતા, અને અત્યારે તીર્થ યાત્રા એ યાત્રા નથી રહી, પણ પ્રવાસ થઈ ગયો છે. ત્યાં જઈ અને મોજ શોખ કરે, હરે ફરે, ફરવાનું એક સ્થાન થઈ ગયું, એક બહાનું થઈ ગયું. ક્યાં જવું છે? તો કે તીર્થયાત્રા. શું કામ જવું છે? તો કે ફરવા માટે. હેતુ આખો બદલાઈ ગયો. ત્યાં મોજ કરે, શોખ કરે, મનગમતા ભોગો ભોગવે. એને તીર્થયાત્રાનું ફળ ક્યારેય મળે નહીં. વિદુરજીએ જેવી રીતે યાત્રા કરી એવી રીતે કોઈક તીર્થે જાય તો એને પૂરેપૂરું ફળ મળે છે, નહીતર તો પાપ લઈને આવે. તીર્થમાં તો આપણા પાપના પોટલા ખાલી કરવા માટે જવાનું હોય, પણ આપણી મનોવૃત્તિઓ એવી થઈ ગઈ છે કે ત્યાં પાપ તો ખાલી કરતા નથી, પણ પાપના પોટલા ભરીને આવીએ છીએ. સત્સંગ કરવા માટે જવું, સદગુરુને પામવા માટે જવું. અને જીવનની અંદર કોઈ એવા સદગુરુ મળી જાય, એનો સંગ કરી લઈએ તો આ જન્મારો એ આપણો સુધરી જાય છે. એને જ્ઞાની જનો જે છે એ પૂર્ણ કામ માને છે, પછી એને કાંઈ કરવું બાકી રહ્યું નથી. વિદુરજી તીર્થયાત્રા કરે છે. ગામ પર્યટન મેદ્ય વિવિક્ત વૃત્તિ. પર્યટન નથી, યાત્રા છે. આ પ્રવાસ નથી. પ્રવાસની અંદર મોજ શોખ હોય, પ્રવાસની અંદર મનમાની હોય, પણ આ યાત્રા છે. યાત્રા તો વિધિ પુરસ્સરહ કરવામાં આવે છે, ત્યારે એનું યથાર્થ ફળ મળે. યાત્રામાં જાય ત્યારે વિવિક્ત વૃત્તિ, બધો જ પરિત્યાગ કરીને જાય છે. સાદું ભોજન જમે છે ત્યાં જઈ, વ્રત ઉપવાસ કરે. ક્યાંક મોટા તીર્થ ક્ષેત્રોની અંદર ગયા હોઈએ ત્યારે ક્યારેક ઉપવાસ કરવા, કારણ કે આ તીર્થ ક્ષેત્રનો એવો મહિમા છે કે એની અંદર કોઈ એકાદો ઉપવાસ કરે તો એને અનંત ગણું પુણ્ય ત્યાં મળતું હોય છે. કારણ કે આ પૃથ્વી ભૂમિમાં ફેર છે. સામાન્ય ભૂમિની અંદર તમે ઉપવાસ કરો તો એટલું જ ફળ મળે. કોઈ પવિત્ર ભૂમિની અંદર તમે ઉપવાસ કરો, ભજન કરો તો એનું અનંત ગણું ફળ મળે છે. તમે ઘેરે માળા કરો તો એક માળા કરો તો એક માળાનું પુણ્ય મળે, અને જ્યારે મંદિરમાં આવીને એક માળા ફેરવો તો હજારો માળાનું પુણ્ય મળે છે. કારણ કે આ તીર્થ સ્થાન છે, નૈમિષારણ્ય ક્ષેત્ર છે. અહીંયા વર્ષોથી ભક્તો ભજન કરે છે, અને એના પરમાણુઓ આ વાતાવરણની અંદર ઉડે છે. માટે આ સ્થાન છે એ પવિત્ર થઈ ગયું છે. એ સામાન્ય ભૂમિની જેવી ભૂમિ નથી રહી. માટે વ્રત ઉપવાસ કરવા, એકાત્ર આહાર કરે છે. અને આપણે તીર્થયાત્રામાં જઈએ ત્યાં પહેલું શું કરીએ? ગાડીમાંથી નીચે ઉતરીએ એટલે ભોજનાલય ક્યાં છે? ભોજનની ચિંતા પહેલી થાય. ભોજન કર્યું છે તો દર્શન વ્યવસ્થિત થશે. ઉતારા ગોતીએ, સારામાં સારો ઉતારો મળવો જોઈએ. અને જો એમાં જરાક પણ કંઈક ખામી રહી ગઈ તો તરત એનો અવગુણ આવે. બીજું બધું તો સારું છે, પણ ઉતારા હારા નહોતા. ભોજન એમાં કાંઈ લેવાનું નહોતું. આમ મોટું પવિત્ર ધામ કહેવાય, પણ આ જમવામાં કોઈ બહુ વ્યવસ્થા નહીં. તું જમવા હાટું ત્યાં ગયો તો કે ભગવાનના દર્શન કરવા માટે આપણે ત્યાં જઈએ છીએ? એ વિચાર કરીએ. વિદુરજી અવધૂત વેશ, અવધૂતનો વેશ ધારણ કરીને નીકળ્યા છે. જમીન ઉપર આસન લગાવીને સૂઈ જાય છે. એને ઉતારાની જરૂર નથી, એને આસન બિછાવવાની પણ ગાદલાની જરૂર નથી. જમીન જ એનું આસન.
અને જ્યાં વધુ વસ્તુઓ ભેગી થાય ત્યાં ચિંતા પણ વધારે થાય છે. અપરિગ્રહ રહી અને તીર્થ ક્ષેત્રોમાં ફરે છે. તીર્થે જાય તો કંઈક નિયમ લે છે. મોજ શોખના સાધનો લઈ જાય નહીં. ત્યાં તીર્થ ક્ષેત્રની અંદર ત્યાં બધું જ ઘરે મૂકીને જવું, જેથી કાંઈ ઉપાધિ રહી નહીં. શાંતિથી એ ભગવાનનું ભજન થાય. પવિત્ર એવું યાત્રાધામ હોય ત્યાં 2-3 દિવસ રોકાવું, મનની શાંતિ મેળવવી, અને સાચું સુખ આપણને ત્યાં આવશે. નહીંતર આજકાલ કેવું થાય, તીર્થયાત્રામાં ગયા હોઈએ, યાત્રાધામની અંદર જાય, સાધનો એટલા બધા અહીંથી લઈ ગયા હોય, ગાડીમાં જગ્યા ન હોય, અને ત્યાંથી વળી પાછા આવે એટલે વધારે પોટલા ભરતા આવે. અમુકના આ બાજુવાળાને દેવાનું છે, આ ભાઈને આપવાનું છે, બધા એના હપેતરા એ હારવાર લેતા આવે. મોજ શોખના સાધનો લેવા માટે નહીં, પણ ત્યાં પુણ્ય કમાવા માટે તીર્થ ક્ષેત્રની અંદર જવાનું હોય છે. માટે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે, જીવનની અંદર એકવાર તીર્થયાત્રા કરવીને કરવી જોઈએ. એટલા માટે ભગવાનની આજ્ઞા આપી. અને આ ભારતની ભૂમિ એટલી પવિત્ર ભૂમિ છે, આપણા મોટા ભાગ્ય છે કે આપણને આ ભૂમિ ઉપર જન્મ મળ્યો છે, કે જે ભૂમિ ઉપર સ્વયં પરમાત્મા અવતાર ધારણ કરીને અહીંયા આવે છે. એના મહાપુરુષો મુક્તો અહીંયા અવતાર ધારણ કરીને આવે છે. એ ભગવાનને ચરણ કમળથી અંકિત થયેલી આ ભૂમિ છે. અને હું તો એમ કહું, પૃથ્વીની એકેય રજનો કણ એવો ન હોય કે જે મોટા પુરુષોની ચરણ કમળથી અંકિત ન થયો હોય, પવિત્ર ન થયો હોય. આ ભારત દેશના દરેક સ્થાનો, દરેક આ એ ભૂમિ છે, એ આખી પવિત્ર છે. અહીં એટલા સત્પુરુષો જન્મા છે, અહીંયા એવા મોટા પુરુષો થયા છે. માટે યાત્રા જરૂર કરવી. અત્યારે તો કોરોનાનો સમય છે, પણ જ્યારે દેશકાળ સુધરે ત્યારે યાત્રા કરવી. અત્યારે કોઈ પાછા જાતા નહીં, નકર કીધું સ્વામીએ કીધું તું યાત્રા કરવી, હાલો ઉપડી. સરકારના નિયમ છે. આપણે આ યાત્રા કરવાની હતી ને અધિક માસમાં, દક્ષિણ ભારતની યાત્રા હતી, પણ આ સમયગાળાને લઈ અને બંધ રહી. ભગવાનની કૃપા હોય તો આ વૃત્તિ જીવની અંદર આવે છે. વિદુરજી આવી રીતે યાત્રા કરે છે. કેવો એમનો સ્વભાવ છે. અલક્ષિત સ્વૈહી અવધૂત વેશ, અવધૂતનો વેશ ધારણ કર્યો છે. અલક્ષિત થઈ અને વિચરણ કરે છે. અને ત્યાં તીર્થયાત્રાઓમાં જઈ અને વ્રત કરે છે. પણ વ્રત શું કામ કરે છે? વ્રતાની ચેરે હરિતોષણાની, ભગવાનને પ્રસન્ન કરવા માટે, પરમાત્માને રાજી કરવા માટે વિદુરજી યાત્રા કરે છે. અનેક એવા તીર્થ સ્થાનોમાં વિચરણ કર્યું છે. ઇત્થમ વ્રજન ભારતમેવ વર્ષમ કાલેન યાવદ ગતવાન પ્રભાસમ. ફરતા વિદુરજી પ્રભાસ ક્ષેત્રમાં ગયા છે. યાત્રા દરમિયાન ઘણો સમય વીતી ગયો, અને એ દરમિયાન અહીંયા હસ્તિનાપુરની અંદર કેટલો સમય વયો ગયો. યુધિષ્ઠિર રાજાનું એક છત્રી શાસન થઈ ગયું. મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું. તમામ કૌરવોનો નાશ થયો. રાજા યુધિષ્ઠિર આજ ગાદી ઉપર આવ્યા છે અને અખંડ રાજ્ય ભોગવે છે. અને વિદુરજીને એ સમાચાર મળ્યા, પોતાના કૌરવ ભાઈઓના વિનાશના સમાચાર સાંભળ્યા છે. એટલે વિદુરજીએ ક્ષેત્રમાં સરસ્વતીના તટે પધાર્યા છે. ત્યાં જઈ અને પોતાના એ ભાઈઓ જે છે એમને જલાંજલિ આપી છે. તીર્થોનું સેવન કર્યું છે. ત્રિત, મનુ, ઉષ્ણા, પૃથુ, અગ્નિ, ગૌ, ગુહુ વગેરે 11 તીર્થોનું સેવન કર્યું અને મૃત્યુ પામેલા મૃતાત્માઓને જલાંજલિ આપી છે. ત્યાં તર્પણ કર્યું છે. અને ત્યારબાદ વિદુરજી આગળ પ્રયાણ કરે છે. તતસ્ત્વતી વ્રજસુરાષ્ટ્રમૃદ્ધમ
સૌવીરમત્સ્યાન કુરુજાંગલાંશ્ચ કાલેન તાવદ્યમુનામુપેત્ય તત્રોદ્ધવં ભાગવતં દદર્શ તત્રોદ્ધવં ભાગવતં દદર્શ. તતસ્ત્વતિ વ્રજ સુરાષ્ટ્ર વૃદ્ધમ. ત્યાંથી વિદુરજી આગળ ચાલતા ચાલતા ગુજરાતની ભૂમિ ઉપર પધાર્યા છે. ધન્ય ભાગ છે આ ગુજરાતની ભૂમિ. ભારતની અંદર જેટલા મહાપુરુષો થયા છે એક વાર તો આ ગુજરાતની મુલાકાત લીધી છે. અને એમાં એ આપણો સૌરાષ્ટ્ર દેશ હરિયાળીથી ભરેલો, મહાપુરુષોથી ભરેલો એ દેશ સૌરાષ્ટ્રમાં આવ્યા છે. ધન ધાન્યથી પૂર્ણ સૌરાષ્ટ્ર દેશમાં પ્રવેશ કર્યો. ત્યાંથી આગળ વધતા વધતા સૌવીર દેશ, મત્સ્ય દેશ, કુરુજાંગલ દેશ વગેરે તીર્થ સ્થાનોમાં યાત્રા કરી કાલેન તાવદ યમુનામુપેત્ય વિચરણ કરતા કરતા એ વિદુરજી યમુના નદીના કિનારે પહોંચ્યા છે. અને જ્યાં યમુનાના કિનારે પહોંચ્યા ત્યાં સામે તત્રોદ્ધવમ ભાગવતમ દદર્શ. આજ વિદુરના ભાગે ખુલ્યા કે સામે ભગવાનના અંતરંગ સખા એવા ઉદ્ધવજીને ના દર્શન થયા છે. ઉદ્ધવજીનો મેળાપ થયો યમુનાના કિનારે. ઉદ્ધવજી આવા પુરુષ છે, ભાગવતમ દદર્શ. અને વાલા ભક્તજનો, જીવનની અંદર એ મોટામાં મોટો લાભ માનજો કે જ્યારે એવા મહાપુરુષના દર્શન જીવનમાં થાય. આ બે આંખની સફળતા ત્યારે જ થાય, એ બે આંખ વડે આપણે એ ભગવાનના એવા સંતના દર્શન કરી શકીએ. કારણ કે આ પૃથ્વી ઉપર ઘણી બધી દુર્લભ વસ્તુઓ છે, પણ એ દુર્લભમાં પણ દુર્લભ કોઈ હોય તો માનવનો દેહ મળવો, આ પાંચ ભૂતનું આ ખોળિયું મળવું એ બહુ દુર્લભ છે. મનુષ્યનો દેહ મળ્યા પછી પણ દુર્લભતા બીજી બતાવી. ભાગવતની અંદર જ આગળ શ્લોક આવશે, દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર. જેટલા પણ દેહધારીઓ છે 84 લાખ પ્રકારની યોનિઓ છે. એ 84 લાખ યોનિઓમાં જન્મ મળવો સહેલો છે, પણ મનુષ્ય દેહ પામવો એ બહુ દુર્લભ છે. પણ એ મનુષ્ય દેહ મળ્યા પછી પણ દુર્લભ શું છે? દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ વૈકુંઠ પ્રિય દર્શનમ. મનુષ્ય દેહ મળ્યા પછી પણ કોઈ એવા ભગવદ ભક્તનો, જેને ભગવાન પ્રિય છે એવા ભક્તના દર્શન થવા, એનો યોગ મળવો એ બહુ દુર્લભ છે. વાલા ભક્તજનો, આપણે ફાવી ગયા કે આપણને આ યોગ મળ્યો છે. બહુ મોટા ભાગ્ય છે. મહિમા વિચારીએ ત્યારે ખબર પડે. જે દુર્લભમાં દુર્લભ ચીજ છે એ આપણને પ્રાપ્ત થઈ છે. મોટા પુરુષોનો યોગ થયો છે. આજ વિદુરજી અને ઉદ્ધવનો મેળાપ થયો. ભાગવતમ દદર્શ. જેને અખંડ ભગવાનનો સંબંધ છે એવા ઉદ્ધવજી છે. ભગવાનના ચરિત્રોને અખંડ સંભાળે છે. ભગવાનના અંતરંગ સખા છે. બાળપણથી ભગવાનની ભક્તિમાં જોડાયેલા ઉદ્ધવ છે. ભગવાનનો ખૂબ મહિમા છે. એવા ભક્તજનનું દર્શન દુર્લભ છે. કેવા હતા એ ઉદ્ધવજી? અતિ અદ્ભુત વાત શુકદેવજી મહારાજે બતાવી છે. સવાસુદેવાનુચરમ પ્રશાંતમ સવાસુદેવાનુચરમ પ્રશાંતમ સવાસુદેવાનુચરમ પ્રશાંતમ બૃહસ્પતે પ્રાપ્તનયં પ્રતીતમ બૃહસ્પતે પ્રાપ્તનયં પ્રતીતમ બૃહસ્પતે પ્રાપ્તનયં પ્રતીતમ બૃહસ્પતે પ્રાપ્તનયં પ્રતીતમ આલિંગ્ય ગાઢં પ્રણયેન ભદ્રમ
गाढं प्रणयेन भद्रम् आलिङ्ग्य गाढं प्रणयेन भद्रम् आलिङ्ग्य गाढं प्रणयेन भद्रम् सा नाम पृच्छद् भगवत् प्रजानां स्वानाम पृच्छद् भगवत् प्रजानां स्वानाम पृच्छद् भगवत् प्रजानां स वासुदेवानुचरं प्रशान्तम् स वासुदेवानुचरं प्रशान्तम् કેવા હતા એ ઉદ્ધવજી? સ વાસુદેવાનું ચરમ, પરમાત્માના અંતરંગ સખા હતા. વાસુદેવ શ્રી કૃષ્ણ દ્વારિકાધીશના અનુચર હતા. ઉદ્ધવજી એ તો ભગવાનના ચોવટિયા કહેવાતા અને પોતે શાંત મૂર્તિ છે, ધીર ગંભીર છે. એના ગુણોને તો આપણા શાસ્ત્રોએ બહુ ગાયા છે. આ ઉદ્ધવજીએ પ્રથમ પૂર્વે બૃહસ્પતિ પાસેથી નીતિશાસ્ત્રનો અભ્યાસ કરેલો. નીતિમાં કુશળ હતા એટલે તો ભગવાનના ચોવટિયા હતા. આવા ઉદ્ધવજી, એનો મેળાપ વિદુરજીને થયો છે. વિદુરજીએ ઉદ્ધવજીને જોયા, ઉદ્ધવજીએ વિદુરજીને જોયા. બંને ભક્તોએ એકબીજાના દર્શન કર્યા છે અને અતિશય ભાવ ઉભરાણો છે. એકબીજા સામે દોડ્યા છે અને ભાવથી આલિંગન કર્યું છે. એકબીજાને ભેટી પડ્યા, આજ ભાવ ઉભરાયો. કેટલા દિવસો પછી આજ ભગવાનના ભક્તનું દર્શન થયું છે. હૃદયની અંદર સ્નેહ ઉભરાણો છે અને જ્યારે પરમાત્માના એવા કોઈ ભક્ત એના દર્શન થાય ત્યારે આપણું દિલ છે એ જાગૃત થવું જોઈએ. દિલની અંદર ઉમંગ આવવો જોઈએ. બે હૃદય મળ્યા, બે દિલ મળ્યા છે. ભગવાનને ભગવાનના ભક્ત, બે ભક્તોનું જ્યારે મિલન થાય ત્યારે કેવું થાય? કોઈ એક કવિએ બહુ સરસ કીધું છે, 4 મિલે 64 ખીલે 20 રહે કર જોડ. 4 મિલે, બે આંખ સામા ભક્તની મળે, બે આંખ આપણી મળે. 4 આંખ મળે, 64 ખીલે, ભગવાનના ભક્તનું દર્શન થાય, 4 આંખો ભેગી થાય એટલે 32 દાંત આપણા ને 32 સામે વાળાના, 64 ખીલે. મુખ ઉપર મંદ મંદ સ્મિત હાસ્ય થાય અને 20 રહે કર જોડ. બે હાથ આપણા, 10 આંગળીઓ કર જોડી અને રહે, સામે વાળાની 10 આંગળીઓ, 20 રહે કર જોડ. 4 મિલે 64 ખીલે 20 રહે કર જોડ. અને બે ભગવાનના ભક્તોનું મિલન થાય ત્યારે મારો કવિ એમ કહે, હરિજન સે હરિજન મિલે અને હરખે 7 કરોડ. 3.5 કરોડ રૂવાડા આપણા, 3.5 કરોડ રૂવાડા સામે વાળાના, 7 કરોડ રૂવાડા એ ઊભા થઈ જાય. એટલો બધો આનંદ પરમાત્માના ભક્તના મિલનમાં છે. કેવું એ દિવ્ય મિલન હશે, કેવી એ દિવ્ય ઘડી હશે, કેવો એ અદ્ભુત આનંદ હશે. ભગવાનના ભક્ત જ્યારે મળે ત્યારે બે હાથ જોડી અને કમસે કમ જય સ્વામિનારાયણ એટલું તો કહેવું, મોઢું ફેરવી લેવું નહીં. દુનિયાની અંદર બીજા બધા સાથે ભલે કદાચ અણબનાવ હોય, હું તો એમ કહું કોઈની સાથે અણબનાવ તો રાખવો જ નહીં, પણ ભગવાનના ભક્ત સાથે તો ક્યારેય જિંદગીમાં અણબનાવ ન રાખવો. તો ભગવાનના ભક્ત છે. દુર્લભમાં દુર્લભ સાધન હોય તો ભગવાનના ભક્તનું મળવું એ બતાવ્યું છે. અને એની સાથે આપણે અબોલા લઈએ, એ સામા મળે ત્યારે મોઢું ફેરવી લઈએ, આ કેટલી ખરાબ પરિસ્થિતિ કહેવાય. આપણે એક નિજી સ્વાર્થ માટે, આપણે એક નિજી સ્વભાવ માટે, એના પોષણ માટે આપણે આપણું કલ્યાણ પણ ક્યારેક બગાડતા હોઈએ છીએ. માટે પરસ્પર આનંદ અને પ્રેમથી જિંદગી જીવીએ. ભગવાનના ભક્તનું મિલન થાય ત્યારે આવો આનંદ થવો જોઈએ. સવાસુદેવાનું ચરમ પ્રશાંતમ બૃહસ્પતે પ્રાક્તનયમ પ્રતીતમ આલિંગ્ય ગાઢમ પ્રણયેન ભદ્રમ. બંને જણા પ્રેમથી ભેટા છે, સ્નેહ ઉભરાણો છે.
વિદુરજીના આંખમાં ભાવના આંસુઓ છલકાયા છે, સામે ઉદ્ધવજીના આંખમાંથી પણ અશ્રુઓની ધારાઓ વહી છે. વિદુરજીએ ઉદ્ધવજીને સમાચાર પૂછ્યા છે, આરાધ્ય ભગવાનના કુશળ પૂછ્યા છે, સ્વજનોના સમાચાર પૂછ્યા છે. હે ઉદ્ધવ, દ્વારિકાની અંદર બધા શું કરે છે? કચિત પુરાણો પુરુષો સ્વનાભ્ય પુરાણો પુરુષો સ્વનાભ્ય કચિત પુરાણો પુરુષો સ્વનાભ્ય કશ્ચિત પુરાણો પુરુષો સ્વનાભ્ય પાદમાનુવૃત્ય કિલાવતીર્ણો આત્માનુવૃત્ય કિલાવતીર્ણો પાદમાનુવૃત્ય કિલાવતીર્ણો આત્માનુવૃત્ય કિલાવતીર્ણો આસાત ઉર્વ્યા કુશલમ વિદાય આસત ઉર્વ્યા કુશલમ વિધાય આસાત ઉર્વ્યા કુશલમ વિદાય આસત ઉર્વ્યા કુશલમ વિધાય કૃતક્ષણો કુશલમ શુરગેઃ કૃતક્ષણો કુશલમ શુરગેઃ કૃતક્ષણો કુશલમ શુરગેઃ કૃતક્ષણો કુશલમ શુરગેઃ કચિત પુરાણો પુરુષો સ્વનાભ્ય કચિત પુરાણો પુરુષો સ્વનાભ્ય કચ્ચિત પુરાણો પુરુષો સ્વનાભ્યો. વિદુરજી પૂછે છે, હે ઉદ્ધવજી, પુરાણ પુરુષ એવા પરમાત્મા જેના નાભી કમળમાંથી સ્વયં બ્રહ્માજી ઉત્પન્ન થયા અને એ બ્રહ્માજીએ પરમાત્માની પ્રાર્થના જ્યારે કરી ત્યારે ભગવાને આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો. શ્રી કૃષ્ણના રૂપમાં અવતાર ધારણ કરી અને અનેક લીલાઓ પોતે કરી. ત્યારે ભગવાન દ્વારિકાધીશ અને બલરામજી પૃથ્વી ઉપર આવી અને આ પૃથ્વીનો ભાર ઉતાર્યો છે, સૌને આનંદ આપ્યો છે. એ મારા પરમાત્મા કેવા છે? કુશળ તો છે ને? આવા સમાચાર પૂછ્યા છે. હે અતિ પ્રિય, અમારા કુરુ વંશજોના પરમ સુહૃદ અને પૂજનીય એવા વસુદેવજી એ આનંદમાં તો છે ને, જે સદાયને માટે બીજાનું હિત ઈચ્છે છે એવા વસુદેવજીને કેમ છે? અરે ઉદ્ધવ, ભગવાનના દીકરા એવા વીર શ્રેષ્ઠ પ્રદ્યુમ્નજી એ તો પ્રસન્ન છે ને, જે પૂર્વે સાક્ષાત કામદેવ હતા અને કામદેવનો અવતાર એટલે કે આ પ્રદ્યુમ્નજી. રૂકમણીની કુખે જેમણે જન્મ ધારણ કર્યો છે એવા પ્રદ્યુમ્નજી કુશળ છે. મહારાજા ઉગ્રસેન જેને સ્વયં ભગવાન દ્વારિકાધીશે એ રાજ્ય સિંહાસન ઉપર આરૂઢ કર્યા, બેસાડ્યા, એ મહારાજા ઉગ્રસેન ભગવાનનો પુત્ર સાંબ કે જે પૂર્વે કાર્તિક સ્વામી હતા, એ બધાય સુખી તો છે ને. દ્વારિકાની અંદર બધાય શું કરે છે? સાત્યકી, દેવકીજી, અનિરુદ્ધજી અને ભગવાનના બીજા પુત્રો આ બધાય કુશળ તો છે ને. અરે ભગવાનના પરમ ભક્ત એવા અક્રૂરજી, જેને ભગવાનનો અતિશય મહિમા છે, પરમાત્માના મહિમાની એવી પરાકાષ્ઠા અક્રૂરજીને હતી કે ભગવાનના એ ચરણ કમળની ધૂળ હતી, એ ધૂળની અંદર અક્રૂરજી આળોટવા લાગ્યા હતા. આવા મહિમાવાન અક્રૂરજી એમને કેમ છે? દ્વારિકાની અંદર આ બધા કુશળ તો છે ને. હે ઉદ્ધવજી, મને બધા સમાચાર આપો, મને એ બધી વાત કરો. અને આ બાજુ હસ્તિનાપુરની અંદર રાજા યુધિષ્ઠિર એ બધાને કેમ છે? ધર્મ મર્યાદાનું પાલન તો કરે છે ને.
શ્રેષ્ઠ બાણાવાળી અર્જુન કે જેના ધનુષ્યના ગાંડીવના ટંકારથી આખી ધરતીએ ધ્રુજવા લાગતી હતી, એ અર્જુનને આજ કેમ છે? અને ઓલા ભીમે ક્રોધ છોડી દીધો છે કે હજી આમ ક્રોધાયમાન થઈને જ આંટા મારે છે? નકુળ અને સહદેવ એ તો કુશળ છે ને? આ બધાય સમાચાર મને કહો હે વિદુરજી. દ્વારિકાની અંદર, હસ્તિનાપુરની અંદર ત્યાં કેવું વાતાવરણ છે? કારણ કે ઘણા સમયથી હું યાત્રા કરવા માટે નીકળ્યો છું, એટલે મને ખ્યાલ નથી. સૌમ્યાનું શોચે તમદઃ પતંતમ ભ્રાત્રે પરેતાય વિદુદ્રુહે યહ નિર્યાપિતો યેન સુહૃત સ્વપુર્યા અહમ સ્વપુત્રાન સમનુવ્રતેન. હે ઉદ્ધવજી, હું તમને શું વાત કરું? વિદુરજી કહે છે, આ બધાના કુશળ તો પૂછ્યા, પણ છેલ્લે વિદુરજી જે કહે છે, સૌમ્યાનું શુચે તમ અધઃ પતંતમ. હે ઉદ્ધવજી, મને તો એ અધઃ પતન તરફ જનારા એ ધૃતરાષ્ટ્ર પ્રત્યે વારંવાર ખેદ થાય છે કે જેણે સ્વયં ભગવાનનું ન માન્યું, દાદા ભીષ્મનું પણ ન માન્યા. મેં પણ એમને કેટલી વાર સમજાવ્યા, પણ એ મારું ન માન્યા અને પોતાના ભાઈ પાંડુનો દ્રોહ કર્યો છે. એમની પાસેથી રાજ્ય છીનવી લઈ અધિકાર વગરનું રાજ્ય કરતા રહ્યા અને પોતાના પુત્રના મોહથી, દુર્યોધનના મોહથી, હું એનો હિત ચિંતક હતો, સાચી વાત કહેતો હતો, પણ મને પણ એણે કાઢી મૂક્યો છે. નિર્યાપિતો યેન સુહૃત સ્વપુર્યા. હું તો એનું સારું ઈચ્છતો હતો, પણ છતાંય મને કાઢી મૂક્યો છે. સમય જ્યારે વાલા ભક્તજનો ખરાબ આવે ત્યારે ખબર પડે છે કે પારકા કોણ છે ને પરાયા કોણ છે, કોણ આપણા છે, કોણ બીજા છે, એ ત્યારે ખબર પડે છે. આજે કામની વખત, કામની વેળા આવી. ધૃતરાષ્ટ્રજીએ વિદુરજીનો પણ ત્યાગ કર્યો હતો, દુર્યોધનને વાર્યો નહીં. બાકી વિદુરજી તો નીતિશાસ્ત્રમાં કુશળ હતા, હિત ચિંતક હતા અને સારી વાત બધાને કહેતા હતા, પણ છતાંય કોઈનું એ માન્યો નહીં. દુર્યોધન ધૃતરાષ્ટ્રનું પણ ન માન્યું અને ધૃતરાષ્ટ્ર પણ એને વાર્યો નહીં. મને કાઢી મૂક્યો. હે ઉદ્ધવજી, હસ્તિનાપુરમાંથી નીકળી અને હું પછી તીર્થયાત્રા કરતો કરતો આજ અહીંયા આવ્યો અને આજ મારા મોટા ભાગ્ય કે મને તમારું દર્શન થયું. ઉદ્ધવજીએ કીધું છે કે વિદુરજી તમને કાઢી મૂક્યા, તો કે હા, પરંતુ મને મનની અંદર કશોય ખેદ નથી. આ વિદુરજીની એ ભક્તિ છે. વિદુરજીના મનની અંદર એનું કોઈ દુઃખ નથી, કશોય એનો ખેદ નથી. એની સમજણ કેવી છે એ સમજણ મારે ને તમારે શીખવા જેવી છે ને આજના જમાનામાં તો બહુ કામ લાગે એવી છે. અતિ અદ્ભુત શ્લોક સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવે છે. સોહમ હરેર્મર્ત્ય વિડંબનેન દૃશો નૃણામ ચાલયતો વિધાતુ. સોહમ હરેર્મર્ત્યવિડંબનેન દૃશો નૃણામ ચાલયતો વિધાતુ. સોહમ હરેર્મર્ત્ય વિડંબનેન દૃશો નૃણામ ચાલયતો વિધાતુ. સોહમ હરેર્મર્ત્યવિડંબનેન દૃશો નૃણામ ચાલયતો વિધાતુ. નાન્યોપલક્ષ્ય પદવીં પ્રસાદા. નાન્યોપલક્ષ્ય પદવીં પ્રસાદા. નાન્યોપલક્ષ્ય પદવીં પ્રસાદા.
વિદુરજીને કહે છે કે હે ઉદ્ધવ, મને ભલે આ હસ્તિનાપુરમાંથી કાઢી મૂક્યો, પણ મને એનો જરાય ખેદ નથી, મને જરાય દુઃખ નથી. બોલો, હવે આપણે એ જગ્યાએ આપણી જાતને મૂકી અને વિચાર કરીએ કે આપણી હારે કોકે આવું કર્યું હોય તો આપણે પ્રથમ પગલું શું ભરીએ? કોકે આપણને ઘરમાંથી કાઢી મૂક્યા હોય તો શું કરીએ? વિદુરજી આવા છે. નાન્યોપલક્ષ્ય, એનું વચન હૃદયમાં લીધું જ નહીં, એમણે ઉપલક્ષમાં લીધું નહીં. અને પદવીમ પ્રસાદાત ચરામી, હું આનંદથી વિચરણ કરું છું. બોલો, એને આનંદ હતો. કોઈએ વચન માર્યું છે, કોઈએ કાઢી મૂક્યા છે, દુઃખ આપ્યું છે, છતાં પણ આનંદમાં રહે છે. એ સમજણ આપણે વિદુરજીના જીવન ચરિત્રમાંથી શીખવાની છે. કારણ કે દુઃખી થઈને જીવન શું કામ જીવવું? મોજમાં જિંદગી જીવવી. ભગવાને આપણને જિંદગી આપી છે તો આનંદમાં રહીને જીવીએ, મોજમાં રહીએ, અને જે ભગવાને આપ્યું છે એનાથી મોજ કરીએ. શું કામ ખોટું દુઃખી થવું જોઈએ? હાથે કરીને સમજણ રાખવી, આવી સારી વિચારધારાઓ રાખીએ તો આપણે સુખી રહી શકીએ છીએ. આ સુખી થવાની ચાવી છે. કોઈએ કંઈક કઠણ વચન કીધા હોય અને હૃદયમાં મરીએ ત્યાં સુધી સંગ્રહી રાખીએ, એ વ્યક્તિને ક્યારેય જીવનમાં સુખ ન આવે. એને ઉપલક્ષમાં ન લેવા, સામાન્ય રીતે વર્તન કરવું. અને બધી વસ્તુ હોય છતાં પણ અમુક મુરઝાયેલા હોય, અને અમુકની પાસે કાંઈ ન હોય છતાંય આનંદમાં હોય છે, એ મોજમાં હોય કાયમ. અને અમુક લોકો પાસે આ દુનિયાની બધી જ ફેસિલિટી હોય, દુનિયાની બધી જ સગવડતાઓ હોય, પણ છતાંય આ એ મુરઝાયેલા હોય. જ્યારે જોવો ત્યારે મોઢું પડેલું જ હોય. આપણને એમ લાગે કે આને શું થઈ ગયું છે, ઓલું આમ લંઘાઈ ગયેલું રીંગણું ન હોય એવું મોઢું કરીને બેઠો હોય. આપણું મૂળ ભાંગી નાખે. અને અમુક માણસોને જોવો તો એ આનંદથી વિચરણ કરતા હોય છે. એની પાસે કાંઈ હોય નહીં બીજું, પણ એ મોજમાં જિંદગી જીવતા હોય છે. દુઃખ અને સુખના સમયમાં ગભરાવું નહીં. આ એક બહુ સરસ વાક્ય છે. દુઃખ અને સુખના સમયમાં કોઈએ ગભરાવું નહીં, કારણ કે હિંચકો જેટલો પાછળ જાય છે એટલો જ આગળ પણ આવે છે. એ હિંચકો હિચકતો હોય ત્યારે જેટલો આમ પાછળ જાય એટલો જ આગળ આવે છે. એમ ક્યારેક સુખ આવે, ક્યારેક દુઃખ આવે, પણ આપણે એમાં ક્ષમતા રાખીએ તો જીવન આનંદથી પસાર થાય. વિપરીત પરિસ્થિતિમાં એ આપણે એવી રીતે જીવન જીવીએ. પરિસ્થિતિ તો બધાને વિપરીત આવવાની, કોઈનું એક સરખું રહેવાનું નથી, પણ એ પરિસ્થિતિને અનુકૂળ બનાવીએ. એક જગ્યાએ કૂવો પૂરવાનું કામ ચાલતું હતું. બહુ અદ્ભુત પ્રસંગ છે. ખાલી કૂવો હતો, પાણી આવતું નહોતું, એટલે શેઠજીએ એક કુંભારને આ કામ સોંપ્યું કે તારે આ કૂવો પૂરી દેવો. એટલે કુંભાર ત્યાં આવ્યો અને પોતે ગધેડો લઈને આવ્યો, અને એના ઉપર પેલું છાલકું પાથરેલું હોય ને, એમાં માટી ભરી અને કૂવા પાસે આવે, અને પછી છાલકું કૂવામાં ઠાલવે. ધીરે ધીરે કરતા એ માટી ભરાતી જાય. એકવાર એવું બન્યું કે આ કુંભાર આવ્યો ગધેડાને લઈ પાસે, અને જામ છાલકું ઠલવવા ગયો ત્યાં એવું બન્યું ગધેડો જ આખો કૂવામાં વહી ગયો. ગધેડો પડી ગયો કૂવામાં. હવે કરવું શું? આને બહાર કેમ કાઢવો? કોઈક માણસ હોય તોય દોરડું નાખીએ, દોરડું પકડી લે. આ પશુને તો એ ખબર પડે નહીં. અને આ કુંભારે આજુબાજુ જોયું, કોઈ માણસ મળે નહીં. પછી નક્કી કર્યું કે અત્યાર સુધી બહુ કામમાં લાગ્યો છે, આની પાસે બહુ કામ કરાવ્યું છે, હવે ધબોય નમા કરી દઈએ આમાં ને આમાં. કૂવામાં પડ્યો છે, ઉપર માટી નાખી દઈએ એટલે એમાં ને એમાં પૂરાઈ જાય, કોઈને ખબર પડશે નહીં. એટલે કુંભાર પછી પોતે જાતે માટી લાવી અને કૂવામાં નાખવા લાગ્યો. નીચે ગધેડો ઊભો હતો,
હવે એના ઉપર માટી પડે, દુઃખ તો લાગે, ઉપરથી માટી આવે પણ કરવું શું? પણ એ ગધેડો હતો, એ બુદ્ધિનો હતો. ઉપર માટી આવે એટલે આમ શરીર આમાં મલાવે એટલે માટી નીચે પડી જાય. વળી પાછો ઉપરથી માટી નાખે, શરીર ઉપર જે માટી આવે એને નીચે પાડી જાય. એમ કરતાં કરતાં માટીનો ઢગલો થવા માંડ્યો અને એના ઉપર પાછો ગધેડો ચડી જાય. વળી નવી માટી આવે એના ઉપર ચડી જાય. એમ કરતાં કરતાં આખો કૂવો બુરાઈ ગયો ને ગધેડો બહાર નીકળી ગયો. બોલો, છે ને? આને કોણ દુઃખી કરી શકે? બોલો, એ વિપરીત પરિસ્થિતિ હતી, પણ છતાંય એને એનો સદુપયોગ કર્યો, સમયનો, બુદ્ધિ વાપરી અને આનંદમાં રહ્યો, તો એને એમાંથી બહાર નીકાળવાનો ઉપાય મળી ગયો. માટે ગમે એવી પરિસ્થિતિ આવે એટલે મોજમાં રહેવું જોઈએ, મોજમાં રહેવું જોઈએ. દાસ અલગારીનું ભજન, બહુ એના અદ્ભુત શબ્દો છે, આપણે સાંભળીએ. હે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. અગમ્ય ગોચર હો, અગમ્ય ગોચર લખ ધણીને ખોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું રે. કાળ મીંઢ પાણાના કાળજા ચીરીને કુંપળું ફૂટે રે, કાળ મીંઢ પાણાના કાળજા ચીરીને કુંપળું ફૂટે રે. આબ ધરા બીચ રમત્યું હાલે ખેલ ના ખૂટે રે, આબ ધરા બીચ રમત્યું હાલે ખેલ ના ખૂટે રે. કરની લૂંટ તારે ભૂરે, આલે રે આવે લખ લાખ રત્ના કરની લૂંટ તારે ભૂરે. મોજ મારે ભૂ, મોજ મારે ભૂ, મોજ મારે ભૂરે, મોજ મારે ભૂ, મોજ મારે ભૂ, મોજ મારે ભૂરે. સદાય આનંદથી રહેવું, ભગવાન સ્વામિનારાયણનું આ સૂત્ર છે. મહારાજે વચનામૃતમાં ઘણીવાર આ શબ્દ વાપર્યો. હંમેશા આનંદમાં રહેવું, સદાય આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું જોઈએ. બાકી તો આ સંસાર છે, આ લોક છે, એની અંદર દુઃખ બધાયને આવવાના. કાળ મીંઢ જેવો પાણો હોય, એને ગમે એટલી ભાંગવાની કોશિશ કરીએ તો ફાટે નહીં, પણ એને એમાંથી તિરાડ પાડી અને એમાંથી કૂપળું ફૂટે છે, એમાંથી લીલોતરી નીકળે છે. માટે પરમાત્માની જ્યારે મોજ આવે ત્યારે જિંદગી છે એ આનંદથી વીતે છે. સમુદ્રનો પાણી ભલે ખારું હોય, એ દરિયો ખારો હોય, પણ એ લહેર આવે રત્નાકરની, ત્યારે એ લહેરમાં એ આનંદથી એની લહેરની મોજ માણવી જોઈએ. કાળ કરે કામ કાળનું એમાં કાંઈ ન હાલ રે, કાળ કરે કામ કાળનું એમાં કાંઈ ન હાલ રે. મરવું જાણે મર જીવાય તો રમતા તાલ રે, મરવું જાણે મર જીવાય તો રમતા તાલ રે. એનો અંત આદિ નવા હો, એનો અંત આદિ નવ જાણતા રે તો તરતા રે ભોરે, એનો અંત આદિ નવ જાણતા રે તો તરતા રે ભોરે. મોજ મારે ભો, મોજ મારે ભો, મોજ મારે ભો, મોજ મારે ભોરે, મોજ મારે ભો, મોજ મારે ભો, મોજ મારે ભોરે. લાય લાગે તોય બળે નહીં એવા કાળજા કી ધારે, લાય લાગે તોય બળે નહીં એવા કાળજા કી ધારે. દરિયો ખારો ને બેરડા મીઠા દાખલા દીધા રે, દરિયો ખારો ને બેરડા મીઠા દાખલા દીધા રે.
મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. જીવન નથી જંજાળ, જીવન તો જીવવા જેવું છે સાહેબ. જીવનને તો આપણે બગાડી નાખ્યું છે, બાકી પરમેશ્વરે તો આપણને સારું જ આપ્યું હતું. ભગવાને જ્યારે આપણને આ જીવન આપ્યું, આપણે જન્મ ધારણ કર્યો, ત્યારે વિચારો આપણને શું દુઃખ હતું. આપણા કર્મને કારણે એ આપણને દુઃખ આવે છે. આપણે જ આપણા કર્મના બદલા એ ભોગવવા પડે છે. બાકી જીવન તો બહુ સારું છે. કોઈએ એને ફૂલ જેવું કોમળ બનાવ્યું, તો કોઈએ એને કાંટા જેવું કઠોર બનાવ્યું છે. બનાવનારને દ્રષ્ટિએ જુદું જુદું છે, બાકી આપનારની દ્રષ્ટિએ તો જીવન એક જ હરખું છે. આ જંજાળ નથી, આ જીવન તો જીવવા જેવું છે. મોજથી આ જીવન જીવી લઈએ, બાકી તો કાલ હવારે બધાયને મરી જવાનું. 4 दिन की चांदनी ने आगे बहुत अंधेरा. 4 दिन આ જિંદગી છે, એમાં 2 દી હુવામાં જાય, 2 દી વધે, 2 દી જીવવાનું, એમાં હું ખોટું દુઃખી થાવું. એની કરતા હે ભગવાન ભજીએ ને ભગવાને જે આપણને આપ્યું છે, પરમાત્માની આજ્ઞામાં રહી અને આ જીવનને પસાર કરીએ, હરિનું ભજન કરીએ. એટલા માટે અમારા અલગારી બાપુ લખે છેલ્લી કડીમાં, રામ કૃપા અને રોજ દિવાળી રંગના ટાણા રે, રામ કૃપા એને રોજ દિવાળી રંગના ટાણા રે. કામ કરે એની કોઠીએ કદી ખૂટે ન દાણા રે, કામ કરે એની કોઠીએ કદી ખૂટે ન દાણા રે. કિયે અલગારી હો, કિયે અલગારી, અલગારી કિયે અલગારી, આળસુ થઈ ન આય ખોવો રે, કિયે અલગારી આળસુ થઈ નવ આય ખોવો રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. ગમલા ગોચર લખ ધણીને ખોજમાં રહેવું રે, ગમે ગોચર લખ ધણીની મોજમાં રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. જીવનની અંદર ગમે એ પરિસ્થિતિ આવે, પણ મોજમાં રહેવું. વિદુરજીને કેવી પરિસ્થિતિ આવી, પોતાના ભાઈ એણે ધક્કા મારીને કાઢી મૂક્યા, પણ વિદુરજીની આ સમજણ છે, નાન્યોપલક્ષ્ય પદવીમ પ્રસાદાત, આનંદથી જીવન વિતાવે છે. સત્પુરુષોનું આ લક્ષણ છે, અને સદાયને માટે હસતા રહે છે. હાસ્ય છે એ જીવનનું સૌથી મોટું સુખ છે. જીવનની અંદર હસતા રહેવું. કોઈ એક કવિએ બહુ અદ્ભુત લખ્યું છે, હાસ્ય એ જીવનનું સૌથી મોટું સુખ છે, છતાં કેટલાય ન હસે એનું અમને દુઃખ છે. હાસ્ય જીવનનું સૌથી મોટું સુખ છે, છતાંય કેટલાય ન હસે એનું અમને દુઃખ છે. મોઢા જુઓ તો હોગિયા, અને નામ પૂછો તો કે હસમુખ છે. નામ એનું હસમુખ હોય, પણ ક્યારેય મુખ ઉપર સ્મિત ન હોય, હાસ્ય ન હોય. એટલે હસતા રહ્યું. અમુક અમુક માણસો બહુ મોજમાં હોય, કાયમ તમે જુઓ એટલે આનંદી જ હોય. એ જેની પાસે ઊભા રહે એ બધાને આનંદ કરી દે. અમારે સુરતી કાકા છે, દિનેશ કાકા, એ જ્યારે જ્યારે પણ અહીંયા આવે મંદિરે, એને ગમે ત્યારે આપણે જોઈએ આનંદમાં જ હોય, મોજમાં હોય, એ હસતા હોય કાયમ. અને દરરોજ સાંજે સંતોની પાસે આવે એટલે સંતોને બધાને ફ્રેશ કરી દે. અમારે ગમે એવી ચિંતા હોય, ગમે એ બીજું ત્રીજું થયું હોય,
પણ સંતોને આનંદ કરાવી દે એટલે કાયમ હસતા હોય. બાકી એ માણસ છે, એને દુઃખ આવતા હોય, પરિસ્થિતિઓ બધાને ખરાબ આવતી હોય, પણ એ સદાય આનંદમાં હોય છે, એને ક્યારેય દુઃખ ન હોય. બોલો, એ માણસ મોજમાં રહી શકે અને એને ક્યારેય ખોટું લાગે નહીં. તમે ગમે એ રીતે તમે કહો, ખીજાઓ, પણ એ માણસને ખોટું ન લાગે. અને જેને ખોટું લાગે એ ક્યારેય મોજમાં રહી શકે નહીં. વિદુરજીને કાઢી મૂક્યા, કેટલા શબ્દો માર્યા, અપમાન કર્યા, ગાળો દીધી, પણ ખોટું બિલકુલ લાગ્યું નહીં. આજ મનની અંદર આનંદથી વિચરણ કરે છે. બીજી કોઈ અપેક્ષા નથી, અલક્ષ્ય છે. અને અપેક્ષા જ આપણને દુઃખ આપે છે. અપેક્ષા માણસ જેટલી કરે એટલી અંદરથી મોજ આવતી બંધ થઈ જાય છે, એટલું સુખ ન આવે. આપણી કેપેસિટી ન હોય અને આપણે અપેક્ષા કરીએ, શું પરિણામ આવે? એક બહુ સરસ દ્રષ્ટાંત છે. ભોગી કરીને નાનો છોકરો હતો, ગામડાની સ્કૂલની અંદર ભણે. એકવાર એના સાહેબે પૂછ્યું કે લા એ ભોગિયા, તું મોટો થઈને હું બનીશ? આ ગરીબમાં ગરીબ છોકરો. હા, ને બહુ મોટી અપેક્ષા ને બહુ વિચાર હારા ઊંચા. આપણે મોટા થઈને તો રૂપિયાવાળા થવું છે. રૂપિયાવાળા કેમ થવાય? એની માટે એને શું પોસ્ટ લેવી છે? તો કે મારે મોટા થઈને એક્ટર થવું. કદાચ એક્ટર ન થવાય તો ડૉક્ટર થવું, અને ડૉક્ટરે ન થવાય તો ક્રિકેટર થવું. આ ત્રણમાંથી એકાદું આપણે થવું. આવું ગરીબ પરિસ્થિતિ છે અને આવી અપેક્ષા કરે છે, પણ ટર એના મનમાં ગોઠવાઈ ગયું. ડૉક્ટર થવું, એક્ટર થવું કા ક્રિકેટર થવું. અને પછી ભણ્યો, પણ પરિસ્થિતિ એવી હતી, એ મોટો થઈને એક્ટરે ન થઈ શક્યો, ડૉક્ટરે ન થઈ શક્યો, ક્રિકેટરે ન થઈ શક્યો, પણ બસનો કંડક્ટર થયો. પણ તોય આનંદમાં આવ્યો. તો કે આપણે ટર આવે ને એની હારે મતલબ છે, પાછળ ટર તો લાગે છે. પછી એના લગ્ન લેવામાં આવ્યા. લગ્નનો સમય થયો એટલે એના સસરાએ પૂછ્યું કે તારે દહેજમાં શું જોશે? તો કે આને ટર જીવમાં બેસી ગયું હતું, જેની પાછળ ટર લાગે એવી 3 વસ્તુ મને આપો. એટલે આણે મનમાં એવું વિચારી રાખેલું કે આ સસરા બહુ ઉદાર છે, એટલે કે મને કંઈક સારો રહેવાનું કંઈક ક્વાર્ટર આપશે, અથવા તો એ ન આપે તો ટ્રેક્ટર તો આપશે. એમાંય પાછા ઓપ્શન ગોત્યા. પછી કે બીજું વસ્તુ મોટર આપશે, અને કદાચ મોટર ન આપે તો સ્કૂટર આપશે. અને પછી વિચાર્યું કે આજના જમાના પ્રમાણે મારા સસરા મને કોમ્પ્યુટર લઈ દે. કોમ્પ્યુટર ન લઈ દે તો જનરેટર તો લઈ જ દે. આ ટર એટલું બધું ફિટ બેસી ગયું. મનમાં આવા સંકલ્પ કરે છે કે આટલી મોટી મોટી વસ્તુઓ મને આપશે, પણ આ સસરાએ જમાનાના ખાધેલા હતા. આવ્યા બધી વસ્તુ લઈને, ટરવાળી કીધી હતી 3 લઈ આવ્યા. પેલું એને સ્વેટર આપ્યું. ઓલાને ત્યાં લગ્ન મંડપમાં ટાઈટ ચડી ગઈ. પછી બીજું વસ્તુ કેલ્ક્યુલેટર આપ્યું, આખી જિંદગી ગણતરી કર્યા રાખ દે કે. અને ત્રીજું કે આ નેલ કટર લે, નખ કાપવા કામ લાગશે. ઓલો બિચારો મૂર્છા ખાઈને હેઠો પડી ગયો. પછી એનો સસરો ઓલા અણવરને કહે કે આ જાગે ને તો એને કહેજે કે વિથ હન્ટર માય ડોટર, એ પણ એને આપ્યું. આમ કઈ નહીં, વયો ગયો. આવું થાય. માટે બહુ અપેક્ષા રાખવી નહીં. ભગવાને જે આપણને પ્રારબ્ધમાં લખીને દીધું હોય એ મળી જાય. જેટલું મળ્યું હોય એમાં આનંદથી રહેવું અને સુખેથી જીવન જીવવું જોઈએ. સત્પુરુષનું એ લક્ષણ છે. મોટા પુરુષ
એ આવી રીતે જીવન જીવતા હોય છે ને એટલા માટે એ સુખી હોય છે. આપણા મનમાં પ્રશ્ન થાય કે સત્પુરુષો બહુ સુખી કેમ હોય? શું એને દુઃખ નહીં આવતા હોય? એ મોટી પદવીને પામ્યા છે. નાન્યોપલક્ષ્ય પદવીમ પ્રસાદાત. એ મોટી પદવીને પામ્યા છે, પણ એના મનની અંદર આવો સંકલ્પ છે, આવી વિચારધારા છે. બાકી દુઃખ તો એમને આવતા હોય છે, પણ એ દુઃખના ઘૂંટડા ગળી જતા હોય છે. આ સદગુરુ એ કાર્ય કરી શકે છે. એના શિષ્યોના દુઃખ બધાય એ ગળી જાય. અમારી કાંઈક ઉપાધિ હોય તો એને સમજવાની, અને એ ઓછી પડતી હોય તો વળી પાછા તમે આવો, ગુરુજી આમ છે, આમ કરવું કે આમ ન કરવું, આવું થયું છે તો શું કરવું. બધી જ ઉપાધિ એમને આવે, અને છતાં પણ એ આનંદમાં રહી શકે છે. એનું કારણ નાન્યોપલક્ષ્ય પદવીમ પ્રસાદાત. આવું જ એમનું જીવન છે. એવા સાધુ ગુણ સંપન્ન આપણને સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે, ત્યારે સુખેથી જીવન જીવી શકે છે. એ ભગવાન એના હૃદયની અંદર વાસ કરતા હોય છે, અને એવા સત્પુરુષ મળે પછી શું કરવું? એને દિલ આપી દેવું. બાકી ભગવાન ગોતવા જાશો તો નહીં મળે. ગોતવા જાવ તો મળે નહીં, ગોત્યો ગહન ગોવિંદો રે. હરિભગતુને હાથ વગો છે, પ્રેમ પરખંદો રે. હે આવા દેવને દીવો કે ધૂપ શું દેવો, દિલ દઈ દેવું રે. મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે. એવા સત્પુરુષ જો કોઈ જીવનની અંદર મળી જાય ને તો એને દિલ દઈ દેજો, તમારું કામ થઈ જાય. એના ચરણે પોતાનું જીવન સમર્પિત કરી દેજો. એના સુખે આપણે સુખી, એના દુઃખે દુઃખી. આવી રીતે જે વર્તન કરે છે એને કોઈ દુઃખી કરી શકતું નથી. સત્પુરુષનું આ લક્ષણ છે. એ અપમાનની અંદર પણ સ્થિરતા રાખે છે. ભગવાન બુદ્ધ એકવાર ભિક્ષા માટે જતા હતા નગરમાં. એક માણસ બુદ્ધનો ખૂબ દ્વેષી હતો, વિરોધી હતો. એટલે એને એવી દાજ ચડી કે ભગવાન બુદ્ધના મુખ ઉપર એ થૂક્યો. પણ આ તો ભગવાન છે, સ્થિત પ્રજ્ઞ છે. ભગવાન બુદ્ધે પોતાના એ વસ્ત્રથી પોતાનું મુખ લૂછી લીધું અને શાંતિ અને કરુણા અને ઉદારતા રાખી. અને પછી એણે કીધું કે ભાઈ તારે બીજું કાંઈ કહેવું છે? આવો પ્રશ્ન કર્યો. ઓલો તો નીચું જોઈને ચાલ્યો ગયો, પણ એને મનની અંદર પસ્તાવો બહુ થયો. પસ્તાવો થયો, મેં આ બહુ ખોટું કામ કર્યું. બીજે દિવસે બુદ્ધ ભગવાન એ જ રસ્તેથી નીકળ્યા અને પાછો એ જ વ્યક્તિ સામો મળ્યો, પણ આજે થૂકવા માટે નહોતો આવ્યો, એના ચરણમાં પડવા માટે આવ્યો. ભગવાન બુદ્ધના ચરણમાં પડ્યો, રડી પડ્યો, માફી માગી. અને ભગવાન બુદ્ધે એ જ શબ્દો કીધા ગઈકાલે જે કીધા હતા, બોલ તારે કાંઈ કહેવું છે? બોલો માણસ ઊભો થઈને આશ્ચર્ય પામી ગયો કે તમે કેમ આમ જ બોલો છો? બુદ્ધ કહે મારે શું કહેવાનું હોય? કહેવા તો તું આવ્યો તો, હું તો શ્રોતા છું. કાલે તું આવ્યો તો, કહેવા જ આવ્યો તો, પણ તું બોલી ન શક્યો એટલે તે થૂકીને મને કીધું. અને આજે તું કહેવા આવ્યો છે પણ કહી શકતો નથી એટલે તે રડીને કીધું. પણ મેં તારી બેય વાત સાંભળી લીધી છે અને હજુ કાંઈ કહેવું હોય તો બોલ. હવે આ વ્યક્તિને કોણ દુઃખી કરી શકે? આવા મહાત્મા એ વિદુર હતા. માટે હંમેશા વાલા ભક્તજનો સુખી રહેવું, આનંદમાં રહેવું. પરિસ્થિતિ ગમે એટલી ખરાબ આવે, આપણે આપણી મોજમાં રહેવું જોઈએ. મુક્તાનંદ સ્વામીના એ જીવન એવું હતું. શબ્દ આકાશનો ભાગ છે. કોઈ ગમે એવા કઠણ વચન કહે, શબ્દ તો આકાશનો ભાગ છે, આકાશમાં લીન થઈ જાય, આપણને અડે નહીં. તકલીફ તો ત્યાં પડે છે કે બીજાના કહેલા શબ્દો આપણે આપણા અંતરમાં દ્રઢ કરી અને રાખી દઈએ છીએ. ત્યારે જે કાઢી નાખવાના શબ્દો આપણે અંતરમાં બેસાડી દઈએ છીએ ત્યારે માણસને દુઃખ આવે છે.
તકલીફ આવે છે. માટે આ કથા આપણને શીખવાડે કે માણસે જીવનની અંદર હંમેશને માટે આનંદમાં રહેવું જોઈએ. તકલીફ તો બધાયને રહેવાની, પણ એ જ વ્યક્તિ સુખેથી રહી શકે છે જે તકલીફની અંદર પણ એવી વિપરીત પરિસ્થિતિઓની અંદર પણ આનંદમાં જીવન વિતાવી શકે. વિદુરજી આવા છે. નાન્યોપલક્ષ્ય પદવીમ પ્રસાદાત ચરામી પશ્યન ગત વિસ્મયોત્ર. હે ઉદ્ધવજી, મને એ વાતનું કોઈ દુઃખ નથી, હું તો આનંદથી વિચરણ કરું છું અને મને મનની અંદર જરાય પણ ખેદ નથી. આવી રીતે વિદુરજી અને ઉદ્ધવજીનો સંવાદ હજુ આગળ ચાલશે, પણ એ કથા આપણે આવતીકાલે સાંભળશું. આજની કથાનો સાર એટલો, માણસે ગમે એવું થાય પણ મોજમાં રહેવું જોઈએ. બોલો સ્વામિનારાયણ ભગવાન, કૃષ્ણ કનૈયા.